વડગામ તાલુકો એટલે ઢાંઢા પ્રદેશ, પણ ઘણા સમયથી વરસાદની અનિયમિતતાના લીધે વરસાદના વરસતા તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોને પશુપાલન કરતા ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ હોય ત્યારે વડગામ તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે, પણ વરસાદી પાણીનું એક ટીપું પણ પડી રહ્યું નથી। જાણે મેઘરાજા રિસાયો હોય ત્યારે ચોમાસુ ઋતુની વરસાદી સિઝનના દિવસો વરસાદ વગર કોરા ધાકોર જતા હોય ત્યારે તાલુકાના ખેડૂતો આકાશ સામે મીટ માંડી બેઠા છે કે ક્યારે મેહુલિયો વરસશે, પણ વરસાદ ન વરસતા જગતનો તાત ચિંતામાં હોય ત્યારે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ વાવી ખેતી કરી રહ્યા છે અને પશુપાલન ઉપર નિર્ભર પશુપાલકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। ત્યારે વડગામ તાલુકાના નાનોસણા અને લીંબોય, ભાંગરોડિયા જેવા અન્ય ગામના ખેડૂત બહેનો દ્વારા મેઘરાજાને મનાવવા ભક્તિભાવથી ઢૂંઢિયા બાવજી મેઘ વરસાવો જેવા ગીત ગાય અને ભગવાન પરમાત્માને સમગ્ર રાજ્યમાં અને દેશમાં મેઘમહેર થાય તેવી પ્રાર્થના કરી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। મેઘરાજાને મનાવવા માટે સતયુગમાં સુધન ઋષિએ તપસ્યા કરી અને ત્યાં વૃંદાવનમાં પ્રાર્થના કરેલી અને મેઘરાજા પોતે પધારેલા। એ રીતે સત્યવાદી રાજા હરિચંદ્રે પણ તે સમયે દુષ્કાળ પડતા મેઘરાજાને મનાવવા તપશ્ચર્યા પણ કરેલી અને મેઘરાજા તે પધારેલા। ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું એ વખત પણ મેઘરાજાને મનાવવા માટે સિદ્ધરાજ જયસિંહ પણ મુનિઓ દ્વારા તપશ્ચર્યા કરાવીને મેઘરાજાને મનાવીને વરસાદ આવેલો। એ રીતે હાલની પણ આપણી એ પરિસ્થિતિ થયેલી છે। તો વડગામ તાલુકાની પશુપાલક બહેનો, ખેતી કરતી બહેનોને ખાસ વિનંતી કે દરેક ગામડે ગામડે પોતે મેઘરાજાને મનાવવાના પ્રયત્નો કરે, ગીતો ગાય, ભજનો ગાય, મેહુલિયો ગાય। એવી આપ બધાને બે હાથ જોડી અને વિનંતી છે કે આ રીતના કાર્યક્રમો કરી અને પ્રકૃતિને મનાવવાનો આપણે પ્રયત્ન કરીશું તો 100% પરમાત્મા પધારશે અને વરસાદ થશે એવી મને અપેક્ષા છે। અસ્તુ, ભારત માતા કી જય। જય જવાન, જય કિસાન। બંધ કરી।